જય માતાજી ને હર હર મહાદેવ બધાઈને। તો વાગ્યા 7:30 આપણે ઉઠી ગયા। ઉઠીને બ્રશ બસ કરી ફોન લઈ લીધો આપણે હાથમાં અને છે ને આજનો વ્લોગ આપણો બનશે ગુજરાતીમાં એટલે કે આપણી માતૃભાષામાં। કાલનો વિડિયો આપણે મૂકશું આજ સાંજે, એમાં હું રિસ્પોન્સ આવે બધાયના, હું કમેન્ટ આવે, હું બધાયનું કેવું છે કે હિન્દીમાં બનાવો કે નહીં, તો એ પ્રમાણે વિચાર્યું આપણે તો કંઈ હિન્દીમાં બનાવ નાખ્યું। બાકી અટાણે તો આપણે ગુજરાતીમાં શીખી દઈએ વ્લોગ, એવું બધું છે બરોબર ને। મારી માં સાહીમાંથી માખણ કાઢે, મગ કાં લગભગ સોરી બાફવા મૂકી, મારે દુકાને જાવું, મારા પપ્પા પૂરા વારવા જાહે, એવું બધું છે ને। આમ જોઈ લ્યો બખાય આંબલીમાં કાતરો પાકી ગયો મસ્તીનો, જો કેવો મસ્તીનો પાકી ગયો। મોટી નાનકડી હાવ આંબલી હતી આ બરોબર, જોઈ લ્યો અટાણે તો બહુ મોટી થઈ ગઈ, હાવ ઝીણકી હતી પણ આ આંબલી ગ્રોથ કઈ રીતના કરી આમાં એવડી બધી થઈ ગઈ। આ અમે બકાલું આવ્યું બરોબર, જો આ બધું બકાલું છે અમારું, તો આમાં પાણી બહુ જાય એટલે ઈ આ મૂળિયામાં પૂગતું હોય એટલે બહુ ગણ કરે, એટલે બહુ હારામાં હારી આંબલી થઈ ગઈ મસ્તીની। આમ લીલકાય, હા ઉનાળો છે કઈ લીલકાય, આમાં પાણી જાતું હોય એટલે હું એને આમ જડતું હોય એટલે હારામાં હારી લીલકાય, જો બહુ હારી થઈ ગઈ એમ। જોઈ લ્યો જરાક ઉઠવામાં મોડું થઈ ગયું ને મારા પપ્પા ગયા હરાજીમાં બકાલું લેવા, નીતિન ભીંને દોવે, હા હજી એક લગભગ ભાવનગરવાળી ભીં બાકી હે, બધા ભૂરિયાઓને ફેરવવાના બાકી છે ઢારિયામાં, જોઈ લ્યો સંગો મંગુડિયા ઉભા બધાય। પૂરા તારું વ્હાઈટનેસ ક્યાં વયું ગયું, કેમ કાળો પડવા માંડ્યો? હા ઓહો, અરે 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 એમ ન કરાયો। હા આ મારી માએ મગ કાં સોરી બાફવા મૂકી, કાં છે આમાં સોરી। હાલો ભાઈ આજ આપણે બપોર ખાવાનું બનો, આપણે સોરી છે એલર્જી, જોઈ લ્યો સીટી વાગે ભાઈ માં કાંઠે, જોઈ લ્યો સાહીમાંથી માખણ સીતારામ, જય શ્રી કૃષ્ણ દાયરાને। વાગ્યા તા અટાણે 8, ફીટ 8 વાગ્યા। આજ તો છે ને મારે બહુ ઉઠવામાં મોડું થઈ ગયું, કઈ ઉઠી તો 5 વાગે ઉઠી, 5:30 ઉઠી, 6 વાગે ઉઠી, 6:30 ઉઠીને આજ ફૂલગર બકાલ લેવા ગયા તો મને ટવ પોતા કરતા ગયા કે જરીક વેલરી ઉઠજે, પાછી સવાર પડે મેં તમને કાલે કીધું ને કે નીંદર આવી ગઈ। જ્યાં માખણ કાઢું સાસમાંથી, સોરી બાફવા મૂકી દીધી ને હવે કૃષ્ણા રોટલા કે રોટલી બનાવી છે। નીતિન ભીહું દવા બેઠો, નીતિન ને આસ્તા ઉઠવા મોડું થઈ ગયા। નીતિન ને નકર હું ઉઠી નીતિન ને ઉઠાડવા જાઉં, બે સહકા નાખું, એને અલાર્મ માંથી અલાર્મ ચાલુ હોય ઉઠવાના। ફૂલગર બકાલ લેવા જાય ને તો એ થોડીક ટાળ પડે એને ભીહું દોવામાં, ને ન જવાનું હોય ને તો એ સવારે દોવા લાગે, એટલે સવારે અહીંથી ને ટિફિન જ બાંધવા જવાનું, બાંધીને જવાનું રહીએ। સાય થઈ ગઈ ને એક બરફનો કાકરો નાખ્યો, અત્યારે ઉનાળો આવી ગયા ને ઉનાળો એટલે સાય પછી તવાઈ જાય ને એક બરફનો કાકરો નાખી દઈએ તો માખણ બધું ભેગું થઈ જાય। हेलो फ्रेंड्स, तो कैसे हो आप सब लोग? आई होप कि आप सब मज़े में होंगे। तो है ना आई शॉर्ट वीडियो उतारती थी, मतलब कि हूँ इंस्टाग्राम में मूकવાનો शॉर्ट, तो शॉर्ट वीडियो આપણે ઉતરી ગયો બરોબર, વાહિંદા તો પછી મારી માં નાખીએ, મારે છે ને નાખવું, આની કોર ફોન રાખો ને કે દેખાય નહીં, મારે છે ને નાખવું સોરીનું શાક। સોરી સડે આગળી એક ફેરે જોયું તો ઘરની સાઈડીની બહુ વાર લાગે બાપા સોરી સડતા, તમારે કેટલી બાયું વાર લાગે સોરી સડતા જરા કમેન્ટ કરીને કહીજો અમને બરોબર। ને મારી માનમીએ મોકલી હતી કે જાય દૂધ ને ડોયલું બધું પડ્યું, નીતિને દોઈ લીધું તે તું લઈ આય, મારી માં તો આવરે ઘોકે સડી જાય, તમને ખબર છે બધાને કહેવાની જરૂર છે નહીં, આપણે જોઈ લે પૂછી લે કેરને એમ કે કાંથી લૂમનો કબડી દી એમ પૂછ। આ મારી કેર છે, જોઈ લે મસ્ત મસ્ત મજાની। હા બોલ બોલ મારી કલેજી બોલ। 10-15 કેરા આવ્યા એમ કહો, ઓલી કોની કેરું છે ને એમાં ક્યાં આમાં અડધી પકડાણી જો તાકરી તો ઘેરા છે તો ઓસલ ઓલા ખાહડિયા કેરા હે, હો એ જનાવર દીવરાઈ માં એક દી તારો હોગો આ કુંડામાં જ રહેતો તો, એ થોડાક દી એ આખો દી હશે ને વાહો લીધો ને એમાં પછી એ નો કુંડામાં આવ્યો ને કે મેં નીતિનને કહ્યું હતું કે નીતિન ધ્યાન રાખજે ભીહું પાણી પીતી હોય ને કે વડકું ભલીએ તો
બીક લાગતી હતી તો બીક તો લાગે ને, આયલા દૂધના ઠામ બધું લઈને જઈ ઘેર ને. મોર થા બફાઈ ગઈ હાલ મોર થા ચોરી બફાઈ ગઈ છે, સાહીની કોથળી ભરાઈ ગયું ને આ પાડીની દૂધની ટોપડી છે, એક ઘરમાં રાખવાની કેટલી છે જો તમે. આ કેટલી એક ઘરમાં રાખીએ ને આ પાડી હારું કેટલું 150 થી 250 દૂધ રહે. પછી આમાં સાહી નાખવાની બપોરે ને પછી એને પાઈ દેવાની એટલે 60 નો હક. હાલો તો વાયગા 9 ને છે ને મારે સેટ અટાણે સોરી સઈડી ન પણ ધરાથી સોયડી સમજી લ્યો એને જેમ. તો મેં નાખ્યું શાક, જોઈ લ્યો વઘાર મારી દીધો, લહણ ને ટમેટાનો. અહીં મૂક્યું શાક, શાક શું ઓલું સા મૂક્યું અહીં. ને સોરી સઈડી નહોતી, આ બટેટા સૂંધવાના મશીનથી ટ્રાય કરી તો એનેથી સૂંધો ન થયો. પછી હાથ રવાડી મારી એનેથી સૂંધો ન થયો. પછી બ્લેન્ડર મારીને કરી નાખ્યું ઘરવું. બીજું તો શું કરવું. અહીં જોઈ ગયું આપણું મસ્તીનું શાક ચડે છે. હવે છે ને આ રગડો નાખી દઈએ આમાં. મસ્તીનું સડી જાય બધું. પછી આપણે જવું છે ગામમાં ટિફિન લઈને. નીતિન અહીં ભરે શાહીના બુંગિયા. ઓય હા ભાઈ દૂધના બુંગિયા. શાહીના તો જો આ અહીં ભરાઈ ગયો. દૂધ ભરાય નીતિન. મારી માં બનાવે જોઈ લ્યો રોટલા, નહીં પણ રોટલી. લોટ થઈ રહ્યો બાજરાનો ને બાજરો થઈ રહ્યો. શાબાશ. એટલે બનાવું રોટલી ભેરી. ગુડ. રોટલા 2 બન્યા. કાલે નીતિને કીધું હતું કે બાજરો લેતો આવી છે બાસકું, પણ નીતિન ભૂલી ગયો, રાણાવાવ થઈ ગયો તો. એ પછી છે ને નીતિન ને બહુ મગજમાં ન રહી. હવે ખોડિયાર અહીંથી કેવું લઈ આવી દુકાનેથી. ઓકે વિધિ રાણાવાવ જા તું કુરિયર મગાવ લેજે મારું પાર્સલ, બરોબર? હા હા મગાવ લે. અને રોટલી છે ને ન ભાવે બહુ, રોટલી હીરામણ માં ભાવે. હાલો મારે શાક ભરી જાય. હા જા માં જા. હાલો તો વાયગા બપોરના 1:30 ને મેં મારા પપ્પાએ બપોરા કરી લીધા ને મારા પપ્પા ગયા આખડી પૂરા વારવા ને હું છે ને ઉભી હતી ને ત્યાં બધી અમારા પાસે આવ્યું કે હાલો આપણે વિડીયો ઉતારીએ કા. હા જય માતાજી. બીજા કોઈને બોલવાનું છે? જય માતાજી, જય દ્વારકાધીશ. અમે કૃષ્ણાબેન ના ફ્રેન્ડ છીએ. મારા ફ્રેન્ડ છે લઈ જો. અમે બધા બોડી અમે એક જ ગામના છે બધા. આ તો અમે હવે ત્યાં વાડીઓમાં રહેવા વહી ગયા ને અમારા બાપ દાદા બધા અહીં જ ગામમાં જ રહેતા પેલા. ગામના જ છે, બોડી ગામના જ છે બધા. અમે એટલી કઈ ટેન્શન છે નહીં. આ બધી જાણીતા જ છે હાવ કલેજા હે. કાયમ જોતા હોય પછી કાયમ જોતા હોય. હું અહીંયા દુકાને કાયમ આવું હતી દીમાં 3-4 ફેરા માટીને તો મારા પાસે આવવું જ પડે. પછી એને નિરાય થાય જ્યાં સુધી નિરાય ન થાય એટલે 1-2 ફેર મારા પાસે આવવું જ પડે અહીં દુકાને. આવું નહીં તો ફોન તો કરી જ લો. હા મારા પાસે બકાલું લેવા આવે, પછી તેજીન કરિયાણાની દુકાન છે ત્યાં કઈ લેવું હોય તો જાય, ગોલો લેવા જાય. અટાણે જો કટલેરી લઈને જાય. જો તેજીન દુકાન માંથી કટલેરી લઈને જાવી શ્યારે કા. આને તો ક્યાંય હોખ જ ન હોય. દીમાં 3-4 ફેર તો અડિયું કાઢવ્યું જ પડે આમથી આમ ને આમથી આમ કા. તાર પાસે આવું તો હક થાય ને. જોજે મારા પાસે આવે ત્યાં તો હક થાય ને. મેં કીધું હાલો આજે આપણે હે ને એનું કામ લઈ લઈએ ને વિડીયો ઉતાર નાખીએ. હું તો કાયમ જો તારો મેસેજ આવી જાય વિડીયો આવે ને એટલે જોજો અહીંયા નોટિફિકેશન આવી જાતું હું હા કાયમ આવી જાય. જોજે બધા મારો કાયમ વિડીયો જોવે. 9 વાગ્યામાં આવી જ જાય. મારો કાયમ વિડીયો જોવે. હું વિડીયો મૂકું હું આઈ બગાલું બેસું. એટલા યુટ્યુબ માં ફેમસ છે, એટલા ઇન્સ્ટાગ્રામ માં નહીં બકાલું બેસીએ કા. હા ધંધો કરવાનું કામ વાંધો છે? ગમે ધંધો કરવાનું કામ છે. ધંધો કરાય. સારું હાલો વાંધો નહીં. બધી મોડું થાય આખડી મને એમ કેતી જો કેટલીક વાર લાગી આખડી 2-3 મિનિટ માં ફાઇનલ કરી નાખું બધું. હાલો વાંધો નહીં આવી જાઓ. હાલો વાયગા 6:30 સાંજના ને મારા પપ્પા ગયા હતા પૂરા વારવા. બપોરે આવ્યા હતા જમવા, જમીન પછી સીધા વહી ગયા પાછા પૂરા વારવા. હું દુકાને ત્યાં હું એકલી હતી, ઘરાક ને બધાને સમજાવતી હતી. અટાણે જો મારા પપ્પા આવતા રહ્યા, સા પીએ, પાણી પીધું આગળી, સા પીએ. થર્મસમાં ગરમા ગરમ સા રીએ, મજા આવે તો અહીંયા પી લઈએ. આગળ એક ડોહીમાં આવ્યા હતા જો મને જામફળ દઈ ગયા ખાવા સારું. એકાદું ખાધું ને બીજા પડ્યા એમને. જામફળ દીધા ને મને એમ કીધું 2-4 મરચાં દે મને, પછી એમને માપી દીધા. આપણું બકાલું બધું અહીં પડ્યું. આ સવારનું તાજું તાજું લઈ આવ્યા, બધું તાજું તાજું જોઈ લ્યો. મસ્ત મસ્ત તાજું તાજું લઈ આવ્યા. હાલો વાયગા 8:20 થઈ. 8:30 10 મિનિટની વાર હે. હું મારા પપ્પા બે સેટ આજ બહુ મોડા મોડા દુકાનેથી આવ્યા.
ઘેર આવીને કઈ કામકાજ ન હોય એમ કરતા દુકાઈને રેવાય. હું 2-3 ઘરાક આવ્યા જી થયા ને જી ઘરાક દૂધ સાય લીધા એવું બધું છે. દૂધ બધું વેસાઈ ગયું. એક સેલી કોથરી દૂધની હતી તી સૂર્યકાકા દેતા આવ્યા ને હવે છે મારે વિડીયો મૂકવો ને આજનો વિડીયો આપણે આખો ઓલોય નથી હું કહેવાય બન્યોય નથી. કાં તમને કાયમ દેખાડવું મારે મને ઈ વૈચાર થાય બહુ કામ દેખાડું મને ઈ વૈચાર બહુ થાય એટલે એવું બધું છે. અટાણે ઈ વિચાર થાય કે હું વાતું કરવી તમારા સામે. તમે કઈક મને આઈડિયો દ્યો તો કામ વાતું કરવી. મને ન એટલું બધું ઓલું આવે. હે ભગવાન વાત જવા દો તમે એની. મારી માં આવીને બે વાતું કરે તો થાય બાકી બોલો દેવા ધૂપ કરો. એ ભગવાન લાઈ વાહલો કેમેરા આમ કરે માથું તારું પકડી. વાહ ભાઈ વાહ. જો દીવો કરી આવી અને હવે હું ધૂપ કરું પછી જાય ભીહુના તબેલામાં ઢૂકેલી લઈને બધી બધે ધૂપ ફેરવવાનો આખાઈમાં એમ ઘી અને ધૂપ ઘી ને ધૂપ ને દેવતા દેતવાનું હોય ને બીજા તો કેવાનું હોય. હાલો હું ધૂપ દીવા કરી લઉં. આવી ગયો બધા કૃષ્ણાની ચાકરી આવ્યા અને રોટલી બનાવી. નીતિન બાજરો લેવા તો ગયો નહીં. અહીં ઉઠો શાક કેવા નાખ્યું ક્યાંક ગાજર મરચાં નો સંભારો કર્યો ને ટમેટાનું શાક કર્યું. ભાઈ ભાઈ મરી ત્યાં સોરી નો ખાઈ ને. હા ઈ તો હાલે હવે ખાઈ લેવાય. ભૂખમાં ભાજી એ હાલે મિત્રો ભૂખમાં ભાજી એ હાલે એવું બધું છે. સમજી ગયા તમે. આ આપણી છે હીરો હોન્ડા. આ આપણી છે સાઈન. જોઈ શકો છો તમે. મને ગમે આ વસ્તુ ભલે ઓલી નવી હોય પણ આજ મને વધારે કારણ કે મને હાંકતા આવડે એટલે મને હાજ ગમે. ઓય માં મને હાંકતા આવડે એટલે મને ઈ જ ગમે ને ઈ જ ગમે. ઓય માં એવું બધું છે. જોઈ લે આપણું માઇક છે ને તૂટી ગયું ટેપ પટ્ટીમાં એરિયામાં. 1.5 વર્ષ થયું મિત્રો હાંકીએ એને. સ્ટાર્ટિંગમાં પેલો વ્લોગ બનાવ્યો હતો ને તે દીનું આ એક જ માઇક છે એટલે હવે તો બગડી જાય ને સમજી લ્યો. સારું હાલો વાંધો નહીં. માથું કટ થઈ જાય કઈ વાંધો નહીં. વાતું સાંભળો મારી માથું ન દેખાતું હોય તો બીજું શું કરું આપણે. હાલો વાંધો નહીં. આપણો વીજનો કામ આપણો આજનો વિડીયો અહીં પૂરો થાય. જો તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. ને આજની તારીખમાં એટલો નાનકડો જ આપણાથી વ્લોગ બન્યો એના માટે આઈ એમ સોરી. હિન્દીમાં વ્લોગ બનાવી કે ન બનાવી તમે જરૂરથી કહેજો. ટાટા ટાટા ટાટા.